નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી યુટ્યુબ ચેનલ। આજે એક ગંભીર ઘટના સામે આવી રહી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ EI-171 જે અમદાવાદથી લંડન જઈ રહી હતી તે આજે દુપારે ક્રેશ થઈ છે। આ વિમાનમાં 242 લોકો સવાર હતા, 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર। સૌથી ચિંતાની વાત એ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં હતા એવું મનાય છે। આજના વિડીયોમાં આપણે જાણીશું ક્રેશ કઈ રીતે થયો, શું વિજય રૂપાણી ખરેખર આ વિમાનમાં હતા, બચાવ કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને હવે શું પગલાં લેવામાં આવી રહ્યા છે। ચાલો શરૂઆત કરી સમાચારની વિગતવાર માહિતી સાથે। આજ રોજ 12 જૂન બપોરે લગભગ 1:38 વાગે એર ઇન્ડિયાની ફ્લાઇટ EI-171 અમદાવાદના CR પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનની મથક પરથી ટેક ઓફ થઈ। માત્ર 5 મિનિટમાં એટલે કે 1:43 વાગે પાયલોટ દ્વારા મેડ ડે કોલ મોકલવામાં આવ્યો, જે એક ઇમરજન્સી સંકેત છે। એટલા સમયમાં વિમાન મેઘાણીનગર વિસ્તારમાં જમીને ટકરાયું। સ્થાનિકોએ કહ્યું ખૂબ જ મોટો ધડાકો થયો અને ધુમાડા સાથે આગ લાગતી જોઈ। વિમાન બોઈંગ 787 આ ડ્રીમલાઇનર હતું, જે સામાન્ય રીતે લાંબી ઉડાન માટે વિશ્વાસુ હોય છે, પણ શૂન્યમાં શું થયું એ હજી તપાસનો વિષય છે। DGCA ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને NDRF ટીમો ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી। 2. વિજય રૂપાણી પ્લેનમાં હતા કે નહીં? હવે વાત કરીએ સૌથી મહત્વની, શું વિજય રૂપાણી આ પ્લેનમાં હતા કે નહીં? મીડિયાના પહેલાના રિપોર્ટ પ્રમાણે વિજય રૂપાણી લંડન પ્રવાસી હતા, ખાસ કરી ગુજરાત સમિતિના કાર્યક્રમમાં ભાગ લેવા। ફ્લાઇટ મેનેજમેન્ટ યાત્રીના લિસ્ટ પ્રમાણે વિજય રૂપાણી નામે બુકિંગ હતું। તેઓ વિજેટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા। મીડિયા સૂત્રો અનુસાર તેઓ સિવિલ ઇન્જર્ડ ઘાયલ હાલતમાં મળ્યા છે, પણ હજુ સુધી તેમની સત્તાવાર પુષ્ટિ નહીં થઈ। તેમના પરિવાર, પાર્ટી નેતાઓ અને સીમીઓ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન જાહેર થયું નથી। એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની પણ અણધારી વાતો છે। ઓમાં સોશિયલ મીડિયા પર ઘણી ખોટી માહિતી પણ ફરતી રહી છે, જેને ધ્યાનપૂર્વક તપાસ જરૂરી છે। બચાવ કામગીરી ઘટનાના 15 મિનિટમાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ યુનિટ ઘટના સ્થળે પહોંચી ગઈ। વિમાનના આગળના ભાગમાં મોટો વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગીને કેટલાક મુસાફરો તરત જ દાઝી ગયા। અત્યાર સુધી 30થી વધુ મૃતદેહો મળી આવે છે અને 50થી વધુ ઘાયલ છે। એમણે અમદાવાદ સિવિલ એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એરપોર્ટ તાત્કાલિક બંધ કરાયું છે અને તમામ વિમાનની પ્રવૃત્તિ સ્થગિત છે। ઘણા સ્થાનિકોએ પોતાના ફોનથી ઘટનાની તસવીર અને વિડીયો ઉતાર્યો છે, જેને આધારે બચાવ કામગીરી વધારે ઝડપી બની રહી છે। સરકારે શું પગલાં લીધા? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક રાહત ટીમ મોકલવામાં સૂચના આપી છે। નવું સિવિલ એવિએશન મંત્રાલય અત્યારથી તપાસ માટે DGCA, EIB અને બીજા પગલે કામ શરૂ કરી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, આ દુર્ઘટનાની તપાસ સંપૂર્ણ પારદર્શક રીતે થઈ છે। પીએમઓ અને ગુજરાત સરકાર વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ હોસ્પિટલની મુલાકાત જશે તેવી શક્યતા છે। પ્લેનના બ્લેક બોક્સને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેનાથી આપણે સમજી શકીશું કે કઈ ટેકનિકલ ખામી કે માનવ ભૂલ બની શકે। આગલા 48 કલાકમાં આ દુર્ઘટનાની આખી બહાર આવવાનો આશા છે। પરિવારજનો હજી પણ પોતાનો સગનનો શોધી રહ્યા છે। કેટલાક માટે એ દુઃખ સમાચાર છે, તો કેટલાક હજી અવસાન છે। ચાલો આપણે આ સંજોગમાં ઘાયલ અને મૃત્યુ પામેલા આત્મા માટે શાંતિ પર પ્રાર્થના કરીએ। આ વિડીયો તમારા માટે માહિતીપ્રદ રહ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો, શેર કરો અને અમારા ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।